હે એવરીવન, તો નવા ટેસ્ટ અને નવા સ્વાદ સાથે સુપર ટેસ્ટી શાક બનાવી અને તૈયાર કરીશું, જે નાનાથી લઈ અને મોટા બધાને ખૂબ જ ભાવશે તેવું બનીને તૈયાર થાય છે. 250 ગ્રામ પરવર, જેને ચપ્પાથી આ રીતે થોડા થોડા ડીચાનો ભાગ કાપી અને થોડા થોડા તેને છોલી લેવાના. આ રીતે થોડા છોલવાના અને પરવર 250 ગ્રામ છે. તો બધા પરવરને તે રીતે છોલી અને ધોઈ લીધા. પરવરને 4 ભાગમાં આપણે કટ કરવાના અને તેની અંદરનો સફેદ ભાગ છે તેને રહેવા દેવાનો છે. પૂરો પરવર હશે એટલે તેના બી પણ પૂરા જ હશે. તો બધા પરવર તે રીતે હું તૈયાર કરી લઉં અને એક પરવર તેમાંથી આ રીતનું પાકેલું નીકળ્યું છે તો તેના બી કાઢી લેવાના. તે ચવાતા હોતા નથી એટલે તેને કાઢી અને 4 ભાગમાં ડિવાઈડ કરી લઈએ. અને રેસીપી ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. સ્ટીમર તૈયાર કરી દીધું, તેની અંદર બધા પરવરને એડ કરી અને સ્ટીમ કરવાના છે. મીઠું, તેની અંદર થોડું મીઠું એડ કરી દઈશું એટલે પરવર જ્યારે કૂક થાય તો તેનો સ્વાદ સરસ આવે, મોળા ના લાગે. અને તેને 90% જેટલા કૂક કરવાના, ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર. અને મસાલો તૈયાર કરીએ તેની માટે અહીંયા 10 કડી લસણની લીધી અને અડધો ઇંચ આદુનો ટુકડો. જો આદુનો ટેસ્ટ તમને વધારે ભાવતો હોય તો થોડું તમે 1 ઇંચ જેટલું એડ કરી શકો છો. અને આ રીતે તેની પેસ્ટ તૈયાર કરવાની. અને અહીંયા સરસ રીતે પરવર કૂક થઈ ગયા છે. ચપ્પાથી ચેક કરીએ તો તે સરસ રીતે કૂક થઈ ગયા છે. તો તેને સાઈડ પર કરી દઈએ. અને અહીંયા કઢિયાની અંદર 3 ટેબલ સ્પૂન તેલ, અડધી ટીસ્પૂન જેટલું જીરું, પેસ્ટ બનાવીને રાખી હતી તે લસણ અને આદુની ઉમેરી દેવાની. ગાર્લિક અદરક પેસ્ટ અને તેને સાતળવા દેવાની. તેમાંથી સરસ સ્મેલ આવતી થાય ને ત્યાં સુધી તેને સાતળી લેવાની. તેની અંદર 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 2 ટીસ્પૂન કાશ્મીરી મરચું, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો. બધી વસ્તુને સરસ રીતે સાતળવાની છે, બરે નહીં તે માટે અહીંયા હું 1/3 કપ જેટલું પાણી એડ કરી રહી છું. ગરમ પાણી એડ કરવાનું. આ મસાલા તમે પેસ્ટ કરીને પણ એડ કરી શકો છો. 1/4 ટીસ્પૂન હળદર. એટલે કે આ બધા મસાલાને તમારે પાણીની અંદર ઓગાળી દેવાના અને પછી તેને એડ કરવાના. આપણું આ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે અથાણાનો મસાલો, એટલે કે આચારનો મસાલો. જે અથાણું આપણે 12 મહિના માટે બનાવતા હોય છે તે 1 ટેબલ સ્પૂન ઉમેર્યો. 1 ટીસ્પૂન ગોળ. આચારી મસાલો ઉમેરવાથી તેનો ટેસ્ટ શાકનો ખૂબ જ ટેસ્ટી આવે છે. અને અહીંયા ફરી એક પેનની અંદર મેં 3 ટેબલ સ્પૂન તેલ લઈ લીધું છે. તેની અંદર બાફેલા પરવરને એડ કરી દેવાના અને હાઈ ગેસની ફ્લેમ ઉપર તેને કૂક કરવાના છે. સતત આ રીતે તમારે હલાવતું પણ રહેવાનું છે, મિક્સ કરતું રહેવાનું, જેથી તે ચોટી ના જાય પરવર. અને અહીંયા જુઓ આ રીતે ઉપર કલર ચેન્જ થઈ ગયો છે, રેડ કલર જેવું થોડું થોડું થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાના છે, એટલે તેલમાં. તો અહીંયા ગ્રેવી પણ સરસ રીતે તેલ છોડી દીધું છે. તો તેની અંદર પરવરને એડ કરી દેવાના. થોડુંક મીઠું ફરીથી ઉમેરી દેવાનું. સરસ રીતે બધી વસ્તુને મિક્સ કરી દેવાની. અને અહીંયા 1.5 ટેબલ સ્પૂન સિંગદાણા અને તલનો ભૂકો ઉમેર્યો છે. સિંગદાણા અને તલને શેકી તેને
મિક્સરમાં પીસી લીધા હતા અને 1 મિનિટ જેવું થવા દેવાનું. ત્યાર પછી આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે પરવળનું. તો જો તેલ સરસ રીતે છૂટું થઈ ગયું છે, પરવળનું ટેસ્ટી નવા સ્વાદ સાથેનું શાક બની તૈયાર થઈ ગયું છે અને તેને ધાણા સાથે ગાર્નિશ કરી દઈએ. તો જો જોતા જ મન થઈ જાય તેવું બની અને ટેસ્ટમાં પણ તેટલું સુપર જ બન્યું છે. થેન્ક યુ ફોર વોચિંગ.